તમે જે ઇનામની ટિકિટ ક્યારે લીધી હતી? 12 તારીખે કેટલાની ટિકિટ લીધી? 300 ક્યારે ઇનામ ડ્રો થયો હતો? 15 તારીખે અને તમને કેટલાનું ઇનામ લાગ્યું હતું? 11 લાખનું. તમને કેટલા રૂપિયા મળ્યા છે? કાંઈ નથી જડ્યું. અને હાલ અમારા આજુબાજુના અમારા ગામના વિસ્તારમાં અમારા મામાદેવનું મંદિર આવેલું છે અને એ મામા દેવના મંદિરના લાભાર્થે એક લકી ડ્રોનું આયોજન કર્યું. લકી ડ્રોનું આયોજન કોઈ બહાર ગામના વ્યક્તિઓએ કરેલ હતું. જે આ વિશુ ભગત કંઈક ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાના કોઈ સેલિબ્રિટી છે અને એના જે ગ્રુપના કોઈ 4-5 વ્યક્તિ છે, શક્તિસિંહ પરમાર છે, કોઈ કૃપાલસિંહ પરમાર છે, ગણેશસિંહ પરમાર છે, આ લોકોએ કરેલ હતું. અને આપણે ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એટલા માટે અમારા આપણે મામાદેવનું મંદિર નિર્મળ થાય એટલે આપણે ડ્રો તો કરી નાખ્યો હતો. ડ્રો તો થઈ ગયો છે ઓલરેડીમાં કઈ શંકાને સ્થાન નથી, પણ ડ્રોના હિસાબે ક્યાંક ને ક્યાંક ફ્રોડ થયું છે. કારણ કે ડ્રો થઈ ગયો છે પણ જે લોકોને ઇનામ લાગ્યું છે એ લોકોને કઈ પૈસા મળ્યા નથી. એટલે હવે વધુમાં વધુ આમાં આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ફ્રોડ થયું એવું અમને દર્શાય છે. તમને ટિકિટ ક્યારે લીધી હતી? હું આ સરંબડા રહું છું, મારું ગામ સરંબડા. અને આપણે જે કડિયાણાથી માથક જે જનાર રસ્તો છે અહીંયા મામાદેવનું નાનું અમથું મંદિર આવેલ છે અને મંદિરના જીર્ણોદ્ધાર અથવા મંદિરના કામ બાબતથી આ ડ્રો રાખવામાં આવેલો હતો. કોક વિશુ ભગત કરીને છે. હવે અહીંયાથી મારા ભત્રીજાએ રાજકોટ જે કારખાનામાં કામ કરે છે મારો ભત્રીજો, એ ટિકિટ લીધી હતી. ટિકિટમાં 18-048 નંબરની ટિકિટ છે અને ટિકિટ અહીંયા જે એનો એજન્ટ છે એના પાસેથી લીધેલી હતી. અને આ ડ્રો થયો, જે તે સમયે ડ્રો થયો ત્યારે અહીંથી ફોન પણ ગયો હતો કે ભાઈ દેવાભાઈ એચ ભરવાડ, તમને 2,51,000 રૂપિયા લાગ્યા છે, પણ તમને અમે PDF મોકલશું અને તમે આવીને પૈસા લઈ જજો. હવે આ વાતને આજકાલ કરતા 5 થી 7 દિવસ થયા. આયોજકો કોઈ ફોન રિસીવ કરતા નથી, પોતપોતાના ફોન બંધ આવે છે. અમારામાં કોઈ પ્રકારની PDF આવી નથી. ટિકિટ 300 રૂપિયાની લીધી હતી, 2,51,000 રૂપિયા 14-15 તારીખે ડ્રો હતો ત્યારે લાગ્યા છે. એક નાની દીકરીએ ટિકિટ ઉપાડી હતી, ખોલી હતી, એમાં મારા ભત્રીજાનું નામ હતું. પણ આ જે આયોજક મિત્ર હતા એ બધા એકય અત્યારે અહીં દેખાતા નથી. અને અહીંયા તમે જુઓ આવી રીતે બધું અમે મંદિરે આવ્યા તો જાણવા મળ્યું કે આ લોકો કોઈના ફોન બોન ઉપાડતા નથી અને પૈસાની હજી કોઈ ચર્ચા હમણાં 15 મિનિટ પહેલા મેં મારા ભત્રીજાને ફોન કર્યો, હજી કોઈ ફોન કે કોઈ વળતો જવાબ મળ્યો નથી અમને.